જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું ઓખાહરણ વિશે। ઓખાહરણ મહાકવિ પ્રેમાનંદ કૃત છે। આ ઓખાહરણ ચૈત્ર મહિનામાં સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં જો આ ઓખાહરણ સાંભળવામાં આવે તો તાવતર્યો કે એકાંતર્યો આવતો નથી। આ ઓખાહરણની વાતો શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 10મા સ્કંધમાં આવે છે। એટલે ભૂત પિચાચ પ્રેતની બાધા પણ આવતી નથી, તેમાંથી મુક્તિ મળે છે। ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી અને શ્રી ગણેશના બહેન ઓખાબાઈની આ કથા છે। એકવાર માતા પાર્વતી ઓખાને શ્રાપ આપે છે। ત્યાર પછી બાણાસુરને ત્યાં ઓખાબાઈનો જન્મ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની સાથે આ ઓખાબાઈના લગ્ન થાય છે। અને લગ્ન કેવી રીતે થાય છે તે આગળ આપણે જાણીશું। આ ઓખાહરણના 93 કડવા આવે છે। ઓખાહરણ 3 દિવસ સાંભળવાનું હોય છે, એટલે આપણે 3 દિવસ સાંભળીશું, જેમાં 31 કડવા લઈશું। મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ સાંભળવા મળશે। પહેલા દિવસે 1 થી 31 અને બીજા દિવસે 32 થી 63 અને ત્રીજા દિવસે 64 થી 93, આમ 3 દિવસ ઓખાહરણ સાંભળીશું। કડવા 1 થી 32। મહાકવિ પ્રેમાનંદ કૃત શ્રી ગણેશજીની વંદના। એક નામ પ્રભુ સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ। માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી ચોહીએ, ચોથે જપમાળ રે। ચાલો સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સૂતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા રે। બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। કડવું પહેલું। અંબાજીની પ્રાર્થના। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરી નર મુનિવર સર્વે કળાણા, તું કોને ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો સુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડ મૂઢ હતા માં, તેમની દુર્મતિ કાપી। ભક્તિ ભાવ કરી શરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી, એમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારો, કરજો અમારી સહાય। મા સેવક જન તારી વિનંતી, કરે ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ સાંભળી વાય, વિષ્ણુ વાસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓછો, મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, 16 શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય। તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશા, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સુખ કલેવર તણા રે, દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવતર્યો એકાંતર્યો,
ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાંય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, પ્રથમથી તે નવમ સુધી કયા મને નવસ્કંદ. હવે દશમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર આણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર શરણે મન. એક સમય ગુરુજી શુક આવ્યા ત્યારે બોલિયા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલિયા તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપ માળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાય ગયું રે. શરીર સુકા કાષ્ટવત સમૂહ થયું રે. મહાતપીઓ કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડ બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો શૂળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગંદનો લહ્યો રે. વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેને જાનકી નાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન્ય રે. જે કોઈ ચઢાવે બિલીપત્ર રે. તેને ધરાવું સોનાનું સત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાની એ બુદ્ધિ તમારી રે. આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે. હવે કપટી નાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગું છું વારંવાર. હું તો રે મન આપો કર 1000 રે. કર એકેકો એવો કીજે રે. 10 સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા વહિવાય. કોઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીણ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યો સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાવ. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી સર્વે દેવ નાઠ્યા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાવ્યો તેણે સમી રાજન. આ નારદજી ના થયું મારું કામ.
એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલિયા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડ મોટી બાત, જળ માહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી, ફડફડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી, મનમાં લાગ્યા રે બહિવાય. જયને શંકરને શરણે નમિયા, અહો અહો શિવરાય, શાને કાજે બીવો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર 1000, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આપો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તું જ રે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે, મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણો, ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહું, આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન, તેને સમયે ઉમિયાએ માંડ્યું અતિ રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક, તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલિયા, લે આ મારું વરદાન, એક પુત્ર અને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય. ઉમિયાજી નાવાને બેઠા, વિચાર્યું મનમાય, શિવજીના ઘર મોટા, જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું, તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અડધઘડિયું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું, હું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી ચોહે, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા, પાર્વતી માત એની પાસે જોડ હોય, તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડિયા કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું, શુકદેવ કહે શુણભૂપ. શેથો ટીલડી રાખડી, અંબોડે વાકી મોડ, કંઠ કપોત અને કામની, તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા સડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાં, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ધાલ્યો ઘોળ, આંખ ધતુરો વીંજ્યા, ચાવો વાળ્યા આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોળી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યાં તો શિવજી કોપિયા છે, ચડી મનમાં રીસ, ક્રોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીથી બારણે, તે નાસી ગઈ ઘરમાંય.
લવણ કોટડીમાં જઈને બેઠી. મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા આવ્યા. મહાદેવ આ ભાંગ ધતુરો ચાવો, નફ્ફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન બાહે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપીણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વે લૂંટી ખાધું. મુજ વિના તો તે પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાળ. કાલે તમે કહી ગઈ હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારો પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યા ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળ રે, હો ગણપતિ બોલો હો બાળ. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ રે, શાને માર્યો તન હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માયા ઓ ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય ઓ ગણપતિ. તે તરણાથી હળવી થાય ઓ ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન ઓ ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન ઓ ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠું બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન ઓ ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દિન ઓ ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિર કીધો થાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ દેવતા. સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યો જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત ચતુરાય દીધી જે ચારણા. વળી કોઈ રજપૂત પુણ્ય વિના ધન્ય ક્યાં કામકો ઉદવ વીણ કુંભ. એ દો વસ્તુ કચ્છ ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે હસ, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સમરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે છતા વાટ. પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગાળે રેમ. ગળવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો. તે સુધ મને નવ કહી, તે માટે તું તારું અંગ ગળજો, લૂણે ખોજે કાંઈ. જા દૈત્યના કુળમાં અવતરજે, એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અંટક અપરાધ. પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં ગાય, તાહરો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા, અન્ન અલવણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા, પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાડે, તો 3 દિવસ વિશેક. 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક.
એ પ્રકારે વ્રત કરવું. સમગ્ર સ્ત્રીજન અલુણું ખાય ને અવળી સૂવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રને સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મહારી, પુરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરની શિકત થઈ, તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો, રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજન કરતો, શોણિતપુરનું મોજાર રે. કડવું 12મું. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજ વાળીને કર્યું ચાક જમાળ. બાણાસુરને બારણે રાયે મેળીએથી હેઠે ઉતર્યા, થયો પ્રાતકાળ મુખ આગળ આડી ધરી. સાવરણી તે સાર બાણાસુર, રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ બાણાસુર. ત્યારે ચંડાસણી વળતી વધે, સાંભળીએ રાય તમો ઊંચ અમો નીચ, શું મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણ નારી, સાચું રે બોલ રે કામિની, નહીતર મારું ઠાર બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળે રાજન સાચું બોલું, જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર. પ્રાતઃકાળે જોઈએ એ નહીં વાંછિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી, સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિઘ્ના કહેવાય. પહેલો ચંડાળ તેને કહે નદી ઉતરી ન નહાય. બીજો ચંડાળ તેને કહે પુત્રનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહે દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહે પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહે કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહે નહીં તનિયા કેતન. આઠમો નવમો ચંડાળ તેને કહે હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહે જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય. મહાદેવજી પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો શિવજી પુત્ર એક તત્ખેવ. ચિત્રકોપ લપિયાને તેડિયા કર્મ તાણા જોનાર. પૂર્વ રાજા તું તો કહેવાય વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરતા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક તત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડી ને 9 ગણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વહાલો નથી, માટે તું વાંજ્યો રહેજે રે જન્મ સાત રે. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને. ટાળે વાંજીયો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ. વર પામી વાળીઓ બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહો મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણી પરિવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે, એથી તારા હાથનો વેગ ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર. તે માટે તેરી પ્રધાન એની પેર પૂછે રે રાય. દે વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્ર લેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું.
પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી? ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી? કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. આમ આવ્યા અસુરને તેણે કામસા દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે ઉતર્યા? શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો, મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતળે નાઠ્યા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેમ જગતમાં કન્યા પ્રગટી આપથી? કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો, બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈ એ સૂતા થઈને કરાવું ભૂમિને પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવ કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુझને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરશે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી હું મૂકું વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગમાં અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણો ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરિપ્રધાન. આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળો, આ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે તો હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દેહે, છળ વડે વર્તન કોરાય. અબળા રૂઠી જે કરે, મણી ધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળક્ષેમ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતી ડે જડિયા, મોહે પીરા જોના પાટ. હૈશાળ છે હિંચવા હિંટોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા, ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોદ્દા રખવાળે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુર નામ. ઓખા તેની પુત્રી કહે કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે ચોગઠા, ઘડી એકમાં પાઠ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાંડ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોર. ઘમઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડી નો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમી આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18. જોબનિયું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળી બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19. 5 વર્ષની પુત્રી, તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે બધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જોઈએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20. ચિત્રલેખા એણી પેરે બોલી, સાંભળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાળ તારો તાત.
તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય, તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, પેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘેર આવે મહાદેવજી પૂજઈને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેની વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22. હારે બેની તારે વિછુવા કણ કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો અધિક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આતુલે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ નહીં જોઉં વાટડી રે. કડવું 23. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી બહેનજી, સહિયર શું અણસારે દોહેલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, અણસારે કેમ વિષ ઘોળી ઘોળી પીજે, આજે મારે ભૂંડું જો બન્યું, મદપૂરણ મારી કાળજી, પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર, સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે સહિયર, એ દુખે હું દુબળી મને અન્ન ઉદક નવ ભાવેજી, આ આવા સ્વરૂપી શૂળીએ સૂતા નિંદ કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન, પરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે સહિયર, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે સહિયર, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠ્યું વ્યર્થ ગયો જન મારો જી સહિયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરશું જી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બને જોયું જરતું રે સહિયર, બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર, ભોગમાં મનજી અહીં પુરુષ આવે તો પરણું ન પૂછું જોશી રે લગ્ન રે સહિયર, વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે સહિયર, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધો કરી મારા કર્મે કરી શૂળીએ ચડાવી મારા બાપે રે સહિયર, મર લકડે મુખે મધુર વચને મરજાદ નવ આણજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આદ્યો પાલવ તાણી રે સહિયર, અકળ ગતિ છે ગોવિંદની શું ઉપજે બેનજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જોતું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંચન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં, જો અમે તો તન પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, રહ્યા વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકર વાદન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સહુને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો,
બહેની મહિયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવે ચતુર માસ એક મરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સુલણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે જો, માતા ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એક કાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાય તું એ કુંવારી, હું તો એ કુંવારી, સાંભળ સૈયર વાત, ગોર્ય માની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોર્ય માની પૂજા થાય, મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય, ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈત્ર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન, શૈયા છેલ્લા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અરચી ચોખા, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોર્યમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાએ સોહાગણી, ગોર્યમાં માંગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોર્યમાં માંગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોર્યમાં માંગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોર્યમાં માંગું રે તમારી પાસ, અખંડ હેતાવતી ઘાટડી, ગોર્યમાં માંગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગોર્યમાં માંગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘાવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તે નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂછે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂછે છે બલાય, 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે, શિવના લીજે વારણા જેને નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા નેત્યને વિદારીયો તો કેમ મેલું શિવ નામ રે, શિવ ખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે સ્મશાનમાં સોળે અંગે રાખ, માંગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચલનો બાણેજભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરે મન રાખીને ધીર, ખેંચરી ખતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સંજ્યા 16 શણગાર રે, નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરનો જણકાર, માથે દામણી ઝૂમણું ને વળી 51 હાર, જડાવ ચૂડલો ઝૂલતી દામણીએ દામણીએ ચકલીઓ 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળશે મોતી પરોવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ હોફળ પાન, આંખ ધતુરો અંગ શિવો શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પરીક્ષિત તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાને ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કોઈ ઘેલા થયા એ બાણ તારી કુમાર, હવે તું એમ જાણો છો તેને કરશે અંગીકાર, પાર્વતીએ મને વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણે લોચન દીધો હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમયે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તેરે હું ગહી પીવા જબોળી કાય,
મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણે જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે ન ગયા, કરમ તણે સંજોગો, અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરું ને ન દીજે છે, માવતર તમો કેમ છૂટીશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું આપું છું તે તત્કાળ. ચોખા વળનું વચન બોલી હરખાશું તેણી વાર, માત તુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માંગું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્જલ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, જા પરણ જે 3 વાર, તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે, તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે, પણ વગર તો એકનો એક. વર પામી ઓખાબાએ બોલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોજન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણતણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું, દહીડે દે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું, જ્યારે ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્તંભ જ એક, તે તણો પછડાયો તો ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગનને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપ્યું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દીસે રે. અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથે રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા જોઈ એ તો માંગ રે, ઓખા ભરી રે નીંદરમાં જાગી, અંગો અંગીઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃત વાણી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખજ દીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિન્યા મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. પીયુને જે મતી આવી, મારા નાથ ગયા છે રિસાવી, મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર.